નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, જ્યારે જ્યારે ચૂંટણીની પૂર્ણાહુતિ થતી હોય છે, એટલે કે જ્યારે પૂર્ણ વિરામ મુકાતું હોય છે, તો ત્યારે દર વખતે ક્યાંક પક્ષની આંતરિક જે પરિસ્થિતિ હોય છે, આંતરિક વિખવાદ હોય છે, તે બધા ચરમસીમાએ ચૂંટણીમાં તો જોવા મળતા હોય જ છે, પણ પછી પણ ક્યાંક સામે આવતા હોય છે. ગુજરાત કોંગ્રેસની જ પ્રકારની પરિસ્થિતિ છે. પૂર્વ ધારાસભ્ય એવા ગુલાબસિંહ રાજપૂત દ્વારા જે એક નિવેદન આપવામાં આવ્યું બનાસકાંઠામાં, તેઓ ડીસામાં આભાર દર્શન કાર્યક્રમમાં તેઓએ ખાસ હાજરી આપી હતી. તે સમયે તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે કોંગ્રેસના જ લોકો કોંગ્રેસને હરાવે છે અને કોંગ્રેસને હરાવવા માટે બીજું કોઈ નથી, માત્ર કોંગ્રેસ જ હરાવશે તેવું તેમણે કહ્યું હતું. એમ કહેવાય કે લોકો વિરોધ પક્ષને ક્યાંક સવાલ કરતા હોય છે, પરંતુ કોંગ્રેસમાં જે ઘરના જ લોકો છે એ જ ઘરના લોકોને નુકસાન કરતા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. આ એક પહેલો આક્ષેપ નથી, આવા ઘણા બધા આક્ષેપ જે કોંગ્રેસમાં અંદર જે થતા જ હોય છે. આંતરિક વિખવાદની પરિસ્થિતિ દર વખતે હું ક્યાંક ચર્ચા કરતો જઉં છું, પણ જ્યારે ધારાસભ્ય દ્વારા, એટલે પૂર્વ ધારાસભ્ય દ્વારા આ પ્રકારનું જો નિવેદન આપવામાં આવતું હોય ત્યારે સવાલ ઘણા બધા થતા હોય છે. તો આવો પહેલાં તો સાંભળીએ ગુલાબસિંહ રાજપૂતનું અત્યારે જે નિવેદન જે બનાસકાંઠામાં જે સામે આવ્યું હતું તેને લઈને હું મારી પીસીઆર ટીમને કહેવા માંગીશ કે ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન અત્યારે ચલાવે. છેલ્લી ઘડી સુધી ટિકિટની રાહ જોઈએ, છેલ્લી ઘડી સુધી આપણે ગોબિન કરીએ અને મળે તો ઠીક છે, ના મળે તો પછી બીજું કરીએ. હરાવવાનું કામ કોંગ્રેસ જ હરાવે, બાકી કોઈ હરાવી શકતું જ નથી. કોંગ્રેસ સિવાય બનાસકાંઠાનો ઇતિહાસ જોયો છે. આજ સુધી કોંગ્રેસને જે પણ નુકસાન થયું કોંગ્રેસના લોકો જ કર્યું છે, બહારના પણ લોકો આવી કરતા નથી. લોકોને વોટે આપવા આવે છે આપણને, પણ ક્યાંક આપણે કચાશ આ વખતે કદાચ બનાસકાંઠાના પરિણામમાં એક આપણને મોટું નુકસાન થયું હતું લગ્નગામ. લગ્ન સિઝન એટલી હતી કે કોંગ્રેસનું મૂળભૂત વોટ બેંક આપ્યું બુથ સુધી લઈ જઈ શક્યા નહીં. દર્શક મિત્રો, આપ જે પ્રમાણે સાંભળ્યું કે ગુલાબસિંહ રાજપૂત દ્વારા જે સીધું જ નિશાન કોંગ્રેસ પક્ષ ઉપર જે લગાડવામાં આવ્યું હતું ને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ઘરના જ લંકા બાળે છે, તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે. આ જ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, રાજુલભાઈ દવે કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, અને સાથે જ અશોકભાઈ પંજાબી કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજુલભાઈ, આ બાબત કોઈ નવી નથી. આ બાબત ક્યાંક દર વખતે જોવા મળતી હોય છે. આપણે આજે પ્રશ્ન પહેલો એટલા માટે પૂછું છું કારણ કે સૌરાષ્ટ્રમાં જે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી હતી ને ક્યાંક જે કોંગ્રેસનો જૂથવાદ હતો તેવી પણ બાબત એક ચર્ચાતી હતી, અને તે જ પરિસ્થિતિ હવે જે આ બનાસકાંઠામાં પણ સામે આવી છે. અને પૂર્વ ધારાસભ્ય દ્વારા જ્યારે આ પ્રકારનું નિવેદન આપવામાં આવતું હોય ત્યારે સવાલ ઘણા બધા થતા હોય છે. રાજુલભાઈ. યજ્ઞભાઈ, રાજપૂતે જે નિવેદન આપ્યું અને આપે આપના માધ્યમથી જે આ ચર્ચા શરૂ કરી એમાં આપણે બેકગ્રાઉન્ડ તો કોંગ્રેસની અત્યારની આ ચીથરેહાલ દશા થવાની આ મૂળ 1986-87 નખાયેલા. અમરસિંહ ચૌધરી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે ગુજરાત કોંગ્રેસ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની 139 બેઠકો કે 145 બેઠકો હતી. એ રાજીવ ગાંધીની, ઇન્દિરા ગાંધીની હત્યા પછીનું જબરજસ્ત મોજું જે આખું આવેલું સિમ્પથીનું, એમાં કોંગ્રેસ જબરજસ્ત બહુમતી સાથે આવેલી. અને એ પછી પેલા માધવસિંહ સોલંકી અને એમને દૂર જવું પડ્યું. પછી અમરસિંહ ચૌધરી રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને પછી ધીમે કોંગ્રેસમાં એમને જ દૂર કરવા માટે, એમને જ નબળા પાડવા માટે એ સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પારાવાર પ્રયત્નો કર્યા. એ ત્યારથી ગુજરાતમાં કોંગ્રેસની આ ચીથરેહાલ દશા થવાની શરૂઆત થઈ. એ પછી ચીમનભાઈ પટેલ મુખ્યપ્રધાન બન્યા ત્યારે
કેટલા પક્ષો કેટલા જૂથો કોંગ્રેસમાં ઉભા થયા એનો આજે વિચાર કરીએ છીએ ત્યારે એમ લાગે છે કે એ સમયની કોંગ્રેસમાં ઓછામાં ઓછા 5-7 જૂથો હતા અને એ બધા પછી ધીમે આજે કોંગ્રેસ જેમ આગળ વધતી ગઈ એક પ્રકારની પડતી તરફ, ત્યારે બહુ ચોખ્ખી વાત હતી કે કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસને એને એક તાંતણે બાંધી શકે એવું નેતૃત્વ હતું જ નહીં. કારણ કે ગુજરાત કોંગ્રેસના જે અગ્રણીઓ હતા એમણે સરકાર સાથે સાંઠગાંઠ કરીને મોટા કોન્ટ્રાક્ટ મેળવેલા કોંગ્રેસના નેતાઓએ જાહેરમાં કરેલા આક્ષેપો છે. અને જેણે કોન્ટ્રાક્ટો મેળવ્યા, જેણે જે તે સમયની સરકારો પાસેથી લાભ લીધા, એ બધા જ આજે ભાજપમાં આવી ગયા છે અને ભાજપમાં કોકને કોક જગ્યાએ સારી જગ્યાએ ગોઠવાઈ ગયા છે. સહકારી ક્ષેત્રમાં એક તબક્કે કોંગ્રેસનો રાજ્યમાં દબદબો હતો. એ સહકારી ક્ષેત્રમાંથી કોંગ્રેસનું નામ નિશાન મિટાવી દેવામાં કોંગ્રેસના જ સહકારી ક્ષેત્રના કેટલાક આગેવાનોનો બહુ જ મોટો ફાળો રહ્યો છે. આ બધું જ ઓન પેપર કોંગ્રેસના આગેવાનો ભૂતકાળમાં બોલી ચૂક્યા છે. એટલે આજે આ ગુલાબસિંહ રાજપૂત જે બોલે છે એમાં કાંઈ નવું મને એટલા માટે નથી લાગતું કે કોંગ્રેસની આ દશાના મૂળ છે 1986-87 એટલે લગભગ આજથી 38 વર્ષ પહેલા નખાયેલા. અને ભાજપમાં પણ પરિસ્થિતિ બહુ સારી નથી, પણ ભાજપને ડેમેજ કંટ્રોલ કરતા આવડે છે. આ આપણે અત્યારની ચૂંટણીઓમાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જોયું કે પારાવાર અસંતોષ ભાજપની અંદર હતો અને એ છતાં ભાજપ એને સરખી રીતે બધું ગોઠવી શક્યું. કોંગ્રેસમાં એક ક્ષમતા નથી, અથવા જો કદાચ ક્ષમતા હોય તો કોઈ એકબીજાનું સાંભળતું નથી. આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસની વાત બહુ જ ચોખ્ખી છે. ગુલાબસિંહ રાજપૂત જેવા પોતાની હૈયાવાળા ઠાલવે છે, પણ જ્યાં સુધી રાહુલ ગાંધીને કોંગ્રેસને મજબૂત કરવી છે, પણ હરીફરીને કોંગ્રેસના પ્રમુખ 4-5 જે વ્યક્તિઓ હતા એનાથી આગળ કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસને એના પ્રમુખ છેલ્લા 20-22 વર્ષથી બીજો છઠ્ઠી વ્યક્તિ કોઈ મળતી નથી. યજ્ઞભાઈ, આ તો કેટલી બધી નબળાઈ કહેવાય આવડા મોટા પક્ષ માટે કે એને 6 વ્યક્તિથી બાદ કરો, બીજી કોઈ એને કોઈ પક્ષ પ્રમુખ નથી મળતા, અને પક્ષ પ્રમુખ મળે તો એને ટેકવા નથી દેવાતા. હવે આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં હજી જો એમાં સુધારો કરવામાં ન આવે તો વધારે ને વધારે ગુજરાત નબળી પડતી જશે. બીજી વાત હું આપને કહું, તામિલ મનીલા કોંગ્રેસ, ટીએમસી, મમતા બેનર્જી, શરદ પવાર, આંધ્રપ્રદેશમાં વાયઆર કોંગ્રેસ, એ બધા જ કોંગ્રેસમાંથી જુદા પડેલા પક્ષો છે. આજે દરેક પક્ષોની તમે પરિસ્થિતિ જુઓ તો એ આ કોંગ્રેસ કે ડેમેજ કંટ્રોલ કરતા એમને આવડ્યું નહીં અને એક વ્યક્તિ કેન્દ્રીય પક્ષ થઈ ગયા. ગુજરાતમાં પણ જો કોંગ્રેસને પોતાને ડેમેજ કંટ્રોલ કરતા નહીં આવડે, જો હજી એ લોકોની વચ્ચે જવાની મહેનત કરે છે પણ લોકો એની વાત સ્વીકારતા નથી, તો આપણે માનીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી માટે પરિસ્થિતિ હજી દિવસે ને દિવસે વધારે ખરાબ બનતી જશે. બિલકુલ સાહેબ. અને આ એમ કહેવાય ને કે કોઈ એક પ્રશ્ન આપણે એટલા માટે કરીએ છીએ કારણ કે એક મજબૂત વિપક્ષ દરેક લોકોને જોઈએ છે વિપક્ષ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. આપણે, તમે, હું, પ્રશાંતભાઈ, આપણે તો આટલી બધી ડિબેટો કરી છે અને આપણે દરેક લોકો એક જ વાત કહીએ છીએ કે ભાઈ આ ચિંતા અત્યારે એટલા માટે છે કારણ કે એક વિપક્ષ એવું જોઈએ છે કે જે સંગઠિત થઈને જે અત્યારે સત્તા પક્ષને પણ ક્યાંક જે સવાલ કરી શકે ને જે તમામ પ્રકારની બાબતમાં ખડે પગે અત્યારે ઊભા રહી શકે, પણ ક્યાંક એ નથી જોવા મળતું, એટલા માટે સવાલ થતો હોય છે. અશોકભાઈ, કેમ દર વખતે કોંગ્રેસમાં અંદર જ અત્યારે તો આ પ્રકારના વિખવાદો જે જોવા મળતા હોય છે અને ક્યાંક એમ કહેવાય ને કે એમ જે ગુલાબસિંહ રાજપૂતે પણ કહ્યું ને કે કોંગ્રેસની સામે અત્યારે કોંગ્રેસના જ લોકો છે કે જેના કારણે જ અમે હારીએ છીએ, અમે અન્ય કોઈ પણ બાબતોથી અમે હારતા નથી. તો શું આ કોંગ્રેસની સામે કોંગ્રેસ જ છે કે ના જે હરાવવા માટેના તમામ પ્રકારના પ્રયત્નો કરે છે? જો એક વસ્તુ તો સમજી લો કે આ હિન્દુસ્તાનમાં કોઈ પણ પક્ષ એવો નથી કે જેની અંદર આંતરિક ગુટબાજી કે આંતરિક અસંતોષ ન હોય. તમામ પક્ષોની અંદર આ વસ્તુ છે. ગુલાબસિંહ રાજપૂતે જે વાત કરી એ કમભાગ્ય દુર્ભાગ્ય છે કે એમને આ પાર્ટીના ફોર્મની અંદર આ વાત કરવાની જરૂર હતી અને ઓપનલી વાત કરીને એમને પોતે પાર્ટીનું શિસ્ત તોડ્યું છે. એ મને યોગ્ય નથી લાગતું કે એમને જે જાહેરની અંદર જે નિવેદન કર્યું છે એ નિવેદન ખરેખર સારું નથી અને પંચપક્ષની અંદર વાત કરી શકાય છે.
હવે આ પક્ષ નબળો પડતો જાય છે ને પેલો મોટો થતો જાય છે ને આ વસ્તુ જે છે એ સમજી લેવી જોઈએ કે આજ કોંગ્રેસ આજથી 2017 ની અંદર ચૂંટણીમાં લગભગ 80-82 સીટો મળી. થોડા વર્ષ પહેલાની વાત છે, 7-8 વર્ષ પહેલાની વાત છે. અને લગભગ 42-43% વોટ ત્યારે મળ્યા હતા. સંજોગો જેવા હોય તેવા. પણ કોંગ્રેસ છે એ ખતમ થાય એ વાતમાં માલ છે જ નહીં. આ ગુજરાતમાં કોઈ પણ એવો તાલુકો નથી કે કોઈ પણ એવો ગામડો નથી કે જ્યાં કોંગ્રેસનો એક બે વ્યક્તિ ન મળે. આજે તમામ તાલુકાઓમાં જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન હયાત છે અને સંગઠન પ્રમાણે કોંગ્રેસ કામ કરી રહી છે. જેમ કે અમારા ચાવડા સાહેબે જે વાત કરી, ગઈકાલે જ વાત કરી છે પ્રેસની સામે, કે કોંગ્રેસ જે છે હવે લોકો વચ્ચે જશે, મોટી તાકાત સાથે જશે, પહેલા પણ જતી હશે, પણ પોતાની જે ભૂલો છે એને દૂર કરીને કોંગ્રેસ જે છે 140 વર્ષ જૂનો પક્ષ છે. કેટલાક ઉતાર ચઢાવ આ પક્ષે જોયા છે. 1977માં તો શ્રીમતી ઇન્દિરા ગાંધી પોતે 50,000 મતોથી પોતે હારી ગયા હતા. 1980માં આ દેશમાં આધી રોટી ખાएंगे इंदिराजी को लाएंगे વિશાળ બહુમત સાથે પાછી કોંગ્રેસ સત્તા ઉપર આવી હતી. એટલે આની અંદર કોંગ્રેસનો કાર્યકર્તા નિરાશ નથી. હા, પણ ચિંતામાં જરૂર છે કે આપણે એક એવી સ્ટ્રેટેજી બનાવવી પડે કે લોકો વચ્ચે જઈએ, લોકોનો પ્યાર જીતીએ. આ વાત સાચી છે કે ગુજરાતના લોકોનો પ્યાર કે પ્રેમ જે જીતવું જોઈએ એ અમે જીતી શક્યા નથી. એ વાત સાચી છે. ક્યાં અમારી ભૂલ છે, ક્યાં અમારી ગલતી છે, એ ફરીથી વિચાર કરીને અમે લોકો વચ્ચે જશું. કોંગ્રેસ પક્ષ કોઈ પણ દિવસ ખતમ થઈ શકે નહીં. આ ભારતીય જનતા પાર્ટીની અંદર મારી વાત સાંભળો, ભયંકર અંદર ફૂટફાટ ચાલતી હોય છે, પણ પ્રેસ વાળાને કે મીડિયામાં એમાં રસ હોતો નથી. કોંગ્રેસમાં થોડી કોઈ બોલી દે. હવે ગુલાબસિંહ રાજપૂત કોઈ પક્ષના બહુ મોટા નેતા નથી, એક વસ્તુ સમજી લો. માજી ધારાસભ્ય છે, એવા કેટલાક માજી ધારાસભ્ય છે, તો કોઈ બહુ મોટા નેતા નથી કે એની વાતને જે છે આપણે મીડિયામાં ચર્ચા કરીએ ને આ વાત કરીએ. એ મને યોગ્ય નથી લાગતું. તમે એમ કહો છો કે ના કહેવાય ને કે ના કોઈ બહુ મોટા નેતા નથી. પ્રશાંતભાઈ અને રાજુલભાઈ બંને એગ્રી કરશે મારી વાતથી. સાહેબ, ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ પક્ષ હોય ને કે જેમાં એક નાનામાં નાના કાર્યકર્તાને કંઈ થતું હોય ને તો ઉપર સુધી વાત પહોંચાડતા હોય છે, અને ઉપર સુધી વાત પહોંચાડે ને તો ક્યાંક તેના સોલ્યુશન માટે પણ ચર્ચા થતી હોય છે. તમે એમ કહો કે એટલી મોટી કોઈ હસ્તી નથી, તો તમે ધારાસભ્યની ટિકિટ કેમ આપી હતી? તો તમે એ ધારાસભાની વાત નથી. માજી ધારાસભ્ય છે, કોઈ બહુ મોટા નેતા નથી. એવા તો સેંકડો માંથી ધારાસભ્યો છે આપણા દરેક પક્ષમાં, કોંગ્રેસમાં પણ છે. તો તમારા ધારાસભ્ય પણ ના પાડું છું, પણ અત્યારે કોઈ બહુ મોટા નેતા નથી ગુલાબસિંહ રાજ. હા, નેતા છે, એમનું નહીં માનવાનું. કોંગ્રેસના નેતા છે. હવે એને તમે પકડીને એટલી મોટી વાત તમે ડિબેટો કરો, ચર્ચા કરો. અમે મોટી વાત અમે એટલા માટે છે સાહેબ, કારણ કે ક્યાંક આ પ્રકારના સવાલ જો જાહેર જનતામાં જાહેર જનતાની વચ્ચે કરવામાં આવે એટલા માટે સવાલ થતો હોય છે ને. મેં શરૂઆતમાં જ કહ્યું કે અમારે કોઈ પણ અત્યારે તો ટીઆરપી ને એના માટે અમારે કોઈ વાત નથી કરવી, પણ જ્યારે એક મજબૂત વિપક્ષ અમને ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિમાં જોવા મળતું હોય ત્યારે અમે સવાલ કરીએ છીએ. ત્યારે અંતરે આંતરિક વિખવાદ થાય છે, તો એટલા માટે અમે સવાલ કરીએ છીએ સાહેબ, એમને અમે નથી કરતા. ધારાસભ્યો પોતે વડોદરામાં 4 ધારાસભ્યો આ રહ્યા પ્રશાંતભાઈ, પૂછ્યું જો પ્રશાંતભાઈ કરી હતી કે નથી ચર્ચા? હવે આપણે અમે કરી હતી એ વખતે. ઇવન રાજકોટ ભાજપમાં પણ જે પરિસ્થિતિ હતી એ વખતે પણ મેં ચર્ચા કરી હતી. એવું નથી અશોકભાઈ કે માત્ર ને માત્ર કોંગ્રેસ હોય ત્યારે જ અમે સવાલ કરીએ છીએ, પણ રાજકોટ ભાજપની પણ જે પરિસ્થિતિ હતી, ભારતીય જનતા પાર્ટીના અહીંયા અમદાવાદમાં બોડકદેવ હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ ત્યાં પણ જે કાર્યકર્તાઓ નારાજ થયા હતા ત્યારે પણ મીડિયા અને તેમાં પણ નિર્માણ ન્યૂઝે વખતે પણ સવાલ કર્યો હતો સાહેબ. નતો કર્યો એવું નતું. અને અત્યારે તમારી પરિસ્થિતિ છે, તમારા માજી ધારાસભ્ય છે, એટલા માટે અમે સવાલ કરી રહ્યા છે. અમને કોઈ મુદ્દા મોટા બનાવવાની કોઈ જરૂર નથી, પણ આ પ્રમાણે ક્યાંક સવાલ થતા હોય છે એટલા માટે અમે ક્યાંક તમને સવાલ કરીએ છીએ, બીજું કંઈ નથી. તમારો પર બ્લેમ નથી કરતો હું તો. તમારો પણ નહીં, તમે એમ કહો છો કે મોટો મુદ્દો બનાવે છે એટલે અમે કોઈ મોટો મુદ્દો બનાવતા. અમે એક મજબૂત વિપક્ષ તરીકે તમને જોઈએ છે એટલા માટે અમે ક્યાંક તમને સવાલ કરીએ છીએ. ગુલાબસિંહ રાજપૂત કોઈ પક્ષના બહુ મોટા નેતા નથી, હું તમને કહું છું. અચ્છા,
ઓકે એમનું નહીં સાંભળવાનું. ચલો કઈ વાંધો નહીં. પ્રશાંતભાઈ, અશોકભાઈ એમ કહે છે કે ના ગુલાબસિંહ એટલા માટે કોઈ નેતા નથી એટલે આપણે માનવાનું નહીં. પણ પ્રશાંતભાઈ, તમે ને મેં તો ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક વિખવાદ થયો હતો, ઇવન રાજુલભાઈ પણ આપણી સાથે હતા, એ વખતે પણ આપણે ચર્ચા કરી તેના કોંગ્રેસની જે ફરી એકવાર આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે અને એ જ કહી રહ્યા છે કે ના અમારા જ માણસો અમને અત્યારે તો હરાવી રહ્યા છે. પ્રશાંતભાઈ, આપને યાદ હશે કે હમણાં થોડાક દિવસ પહેલા જ્યારે રિઝલ્ટ સામે આવ્યું હતું ત્યારે પક્ષના જ એક પ્રવક્તા હતા, તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે ભાઈ આ જૂથબંધીના કારણે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો હવે તેને લઈને પણ હવે આપ શું કહેશો પ્રશાંતભાઈ? એ જે તમે કહો છો એ નેતા બીજું કોઈ નહીં, પણ આપણી જોડે જે ડિબેટમાં આવે છે હિરેન બેંકર, અત્યારે ગુલાબસિંહ રાજપૂતને આપણે સાંભળ્યા. હું અશોકભાઈને એમ કહેવા જતો હતો, એટલે જેમ યજ્ઞ તે કીધું એમ કે આપણે ચર્ચા કરી બરોડામાં જે થયું ને ભાજપના ધારાસભ્યોએ જે એમનો અંદરની વરાળ બહાર કાઢી, એ ધારાસભ્ય અમારી સાથે ચર્ચામાં જોડાયા હતા, ચૈતન્ય ઝાલા એમ. અત્યારે નિર્માણ ન્યૂઝ ઉપર જ હતા અમે બે જણા. તમારા અશોકભાઈ રાજી એટલે થવું જોઈએ કે આ મુદ્દો જો ચગે તો આ વાત તમારા મોવડી મંડળ સુધી પણ પહોંચે અને ઉપર સુધી પહોંચે તો એ લોકો, એટલે સાચી વાત છે એ તો આપણે બધા સ્વીકારશું કે ગુલાબસિંહે જે કીધું એ ખોટું કીધું નથી. આમાં ખોટું હોય તો આપણે અત્યારે કંઈક સ્વીકાર કરી લે કે ના ગુલાબસિંહ ખોટા કીધું છે, ખોટી જગ્યા કીધું છે, એમ કહું છું. ગુલાબસિંહ રાજપૂત જો મોટા નેતા હોય તો એને સમજવું જોઈએ કે ડિસિપ્લિન શિસ્ત શું હોય છે. બિલકુલ. એટલે એ હવે પક્ષનો આંતરિક મામલો કે ભાઈ એ તો ભાઈ શિસ્ત ભંગના પગલા તમારે જે લેવા હોય લઈ લેજો, પણ આને પોઝિટિવ લેવું હોય કે કોંગ્રેસ આટલા વર્ષોથી મહેનત કરે તેમ છતાં ઊભી નથી થતી. કારણ કે આમ જોવા જાવ તો ખોટું એટલે નથી કીધું કે રાહુલ ગાંધીએ પણ આ જ વાત સ્વીકારી છે. રાહુલ ગાંધી આ વાત 4 વાર કરી ગયા છેલ્લા 1 વર્ષમાં આવીને કે અમારી અડધી કોંગ્રેસ, પોણી કોંગ્રેસ મનથી ભાજપની થઈ ગઈ છે, કોંગ્રેસી રહી નથી. આ પરિસ્થિતિ આખી છે. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ તો ગુલાબસિંહ આ વસ્તુ કીધી. આવું નથી કીધું કે ભાજપની થઈ ગઈ છે, આવું નથી કીધું. રાહુલ ગાંધી એવું બોલ્યા કે ભાજપના મનથી કોંગ્રેસી નથી, એનો મતલબ શું થયો? નહીં, આવું નથી કીધું. જો યાર તમે આ ખોટું એક્સપ્લેનેશન કરો છો. હું ખોટો હોય તો મને શું કે યજ્ઞ, અથવા એમનો કહેવાનો તાત્પર્ય આ રાહુલ ગાંધીએ સ્ટેટમેન્ટ આપ્યું છે અશોકભાઈ, ના મારું કે ના પ્રશાંતભાઈ. વાજપી થઈ ચુક્યા છે મારા કોંગ્રેસીઓ, આવું રાહુલ ગાંધી બોલ્યા છે. અને બીજે ક્યાંય નહીં, અમદાવાદના તમારા ઝેડ હોલમાં જયારે પહેલી વાર આવ્યા હતા ત્યારે શું કહો, હું હાજર હતો મીટિંગમાં. અમે ઇનડાયરેક્ટલી પેરેલલ અહીંયા વર્ચ્યુઅલી હાજર હતા એ જ વખતે. હું મીટિંગમાં હાજર હતો. ચાલો ઓકે એ વાત છે. પ્રશાંતભાઈ કન્ટિન્યુ. હવે માનો કે આ ગુલાબસિંહ બોલ્યા, આપણે એમ કહીએ છીએ કે શું ખોટું બોલ્યા. આ વસ્તુ ઘણા સમયથી આપણે બી ચર્ચા કરીએ છીએ કે કોંગ્રેસમાં ઇલેક્શન આવે એટલે ટિકિટ લેવાની એક હોડ જામે. જેની ટિકિટ કપાય એ વ્યક્તિ જેને ટિકિટ મળી હોય એને હરાવવા માટે પુષ્કળ મથે અને ગમે તેમ કરીને હરાવવાનો પણ પ્રયત્ન કરે. રાજુલભાઈ બહુ જ વરિષ્ઠ આગેવાન છે આપણા, બહુ જૂના પત્રકાર, બહુ જૂનો અનુભવ ધરાવે. એમણે આખી જૂની વાતે કરી દીધી કે કેવી રીતે ગ્રુપિઝમ આખું તૈયાર થયું. મને તો હવે એમ થાય છે કે પહેલા જે ગ્રુપિઝમ હતું, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, ચીમનભાઈ પટેલ, એ ગ્રુપ એટલું એટલે સારું હતું કે એમનામાં એક ખેવના તો હતી, સરકાર બનાવી છે ગમે તેમ કરીને. ભલે અમે ગ્રુપમાં બનાવીએ, કોટા કરીએ એકબીજાનો ટિકિટોનો, પણ જીતવું અને સરકાર બનાવી એ મુખ્ય ઓબ્જેક્ટિવ હતો એ લોકોનો, જે અત્યારના ગ્રુપિઝમના 10 નેતાઓનો નથી. એમને એમ છે કે ખાલી પક્ષમાં આપણું વર્ચસ્વ જળવાઈ રહેવું જોઈએ, સરકારને બનવી હોય બને, ના બનવી ના બને. નહીં, હવે સંમત નથી તમારી સાથે. તમારી જોડે હું સંમત નથી. તમે નહીં જ થાવ, કારણ કે તમે અત્યારે પ્રેમ ઉપર છો. તમે પ્રેમમાંથી બહાર નીકળી જશો એટલે તમે 100% સંમત મારી જોડે કે અમારા પક્ષમાં આ જ પરિસ્થિતિ છે. આવું તમે એક નહીં, કોંગ્રેસના તમામ પ્રવક્તાઓ ઓફલાઈન અમારી જોડે આ જ રીતે બોલે છે કે અમારા પક્ષનું કશું જ થવાનું નથી. કારણ કે જ્યાં કોઈ નથી બોલતો. એક નામ આપો મને, ખાનગીમાં કહેજો. પ્રેમ ઉપર બધા બોલે છે આ કોંગ્રેસ જેવું કશું છે જ નહીં. પ્રેમની બહાર નીકળ્યા પછી બધા જ તમારા પક્ષને ગાળો તમે એ વાત ખોટી છે. કે આટલી બધી વાર થયું, આ રિપીટેડલી થઈ રહ્યું છે, બધાને ખબર છે. માની લીધું ગુલાબસિંહ બહુ મોટા નેતા નથી, પણ નાનામાં નાનો કાર્ય કરે, મૂકેલી વાત જે તે પ્લેટફોર્મ પરથી પક્ષે પોઝિટિવ લઈ અને એમાં સુધારો શું કરવો જોઈએ એ પક્ષે વિચારવાનું હોય. આ એક ઇનપુટ આપ્યો, કારણ કે ગુલાબસિંહ ભલે આમ નાના નેતા નથી પણ એ જિલ્લાના પ્રમુખ છે. એ જિલ્લામાં લગભગ 7 જેટલી વિધાનસભા આવે છે, 7 × 8 = 56 એટલે 50 જેટલી તાલુકા પંચાયત આવે છે. કારણ કે એક જિલ્લામાં ઓછામાં ઓછા 5-6 તાલુકા હોય છે, 7 વિધાનસભા, એક જિલ્લામાં 7 તાલુકા, સોરી એટલે 70-49 આટલી લગભગ તાલુકા પંચાયતો આવતી હોય, એનો નગરપાલિકા આવતી હોય, એનો એટલો મોટો નેતા છે. મોટો નેતા નથી. મેં કીધું નેતા છે, મોટો નેતા નથી.
એમાં બી એવું બનાસકાંઠા કે જેણે કપરી પરિસ્થિતિમાં પણ 7માંથી 4 વિધાનસભા કોંગ્રેસને જીતાડી આપી હોય, એકમાત્ર લોકસભામાં બનાસમાંથી ગેનીબેન આવ્યા હોય, ગેનીબેને પણ આ સ્વીકાર્યું હતું જે તે ઘડીએ, કારણ કે ગેનીબેન ગમે તેમ કરીને ગુલાબસિંહને ટિકિટ અપાઈ વાવની અને હાર્યા. ત્યારથી જ ગુલાબસિંહને ખબર હતી કે મારા હરીફોને ટિકિટ ના મળી, મને મળી એટલે હું હારવાનો છું. આ સ્વરૂપજી ઠાકોરને કેવી રીતે લોકોએ જીતાડ્યા આપણે સૌ જાણીએ છીએ. એમાં કદાચ ઠાકોરનું સમાજકરણ પણ હશે. એમ આખી વાત આજની નવી નથી, આટલા વખતથી જો ચાલતી આવે છે. હજી સુધી રાહુલ ગાંધી 4 વાર બોલીને ગયા કે રેસના ઘોડા, લંગડા ઘોડા, આ ઘોડા, તે ઘોડા. એકય ઘોડાને ના તબેલામાં મોકલ્યા, ના એમના ઘેર પાછા મોકલ્યા, ના તો એને પેલી ચાબુકો મારી મારીને દોડાવવાનો પ્રયત્ન કર્યો એકય ઘોડાને. નહીતર માણસ પ્રયત્ન કરે કે સારું ભલે તું લંગડો રહ્યો પણ તું તારી રીતે મહેનત કર, એની તારી જે સ્કિલ સેટ છે એ પ્રમાણે તું કામ કર. લગ્નનો ઘોડો હોય તો એની સ્કિલ સેટ પ્રમાણે એને કામ કરાવવા માટે મોટિવેશન આપીને કામ કરાવવાનું હોય. કોઈ કામ લીધું નહીં, કોઈ લેવડાવ્યું નહીં, અને પરિણામ જ બોલે છે ને. સ્થાનિક સ્વરાજની પ્રશાંતભાઈ, એટલી હિંમત તો, એટલી તાકાત તો છે કે રાહુલ ગાંધી અંદરની વાત કહી શકે છે. આટલી તાકાત તો છે આ પાર્ટીમાં. તો રાહુલ ગાંધી જે વસ્તુ મનથી બોલ્યા એ જ ગુલાબસિંહ મનથી બોલ્યા. પ્લેટફોર્મ 2 નંબરની વાત છે. એમ બધા જ કોંગ્રેસી કાર્યકરો તમારા પહેલા 10-12 નેતાને બાદ કરતા આ બોલી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં 50,000 કાર્યકર હોય, હું સ્પષ્ટ માનું છું 49,990 કાર્યકરો કોંગ્રેસથી નારાજ છે. જે બાકી 10 બેઠા અમને એવું છે કે આ લોકોની નારાજગીનો રસ્તો કરશું, રાજકારણ પૂરું થઈ જશે. જી આ તો આપણે આની પહેલા પણ બહુ બધી આની ઉપર વાત કરેલી છે, પણ પક્ષ કેમ કોઈ એક્શન નથી લેતું? કેમ તેની ઉપર અત્યારે કોઈ કાર્ય નથી કરતું? તો એ તો આપણો પ્રશ્ન છે કે રાહુલ ગાંધી જેવાએ એમ રોગ શોધી લીધો કે મારા કોંગ્રેસની અંદર આ કિડની નામનો કે કેન્સર નામનો રોગ છે. રોગ આઈડેન્ટિફાઈ કર્યા પછી એની દવા નથી કરતા. દવા છોડો, પેઇન કિલર પણ નથી આપી હજી સુધી. માણસને એમ ને થોડી રાહત, પેઇન કિલર લઈ લો તો 2 દિવસ 4 દિવસની રાહત, પછી આપણે સર્જરી કરશું. એ એક પેઇન કિલર નથી આપી. ઉપરથી એ જે કહીને ગયા હતા કે ભાઈ અમે જિલ્લા પ્રમુખ બદલી નાખશું, આમ કરી નાખશું, તેમ કરી નાખશું, એક બી માણસ ના બદલ્યા, એક જિલ્લા પ્રમુખ હરખા ના બદલ્યા. એ જ લોકોને આવું નથી પ્રશાંતભાઈ. બનાવી હું જિલ્લા પ્રમુખોને સંપૂર્ણ મહત્વ આપ્યું છે. જિલ્લા પ્રમુખોની સેપરેટ મિટિંગ થઈ છે કોંગ્રેસ ઓફિસમાં. સાંભળો ને અશોકભાઈ, અમે ક્યારેક બોલીએ ને એક તરફી વાત નહીં કરવા. તમારે એટલે હું પોતે કોંગ્રેસમાં છું, પ્લીઝ વધારે ખબર હોય. પ્રશાંતભાઈ કહેજો પ્લીઝ. આપણું વાત છે કે રાહુલ ગાંધી એવી સ્વીકાર્યું પણ પછી એક્શન લીધી નથી, અને હજી પણ કોંગ્રેસ એ જ ઘરેડથી ચલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અમે એવું કીધું છે આ વખતે કે જ્યાં સુધી અત્યારે જે બેઠી ગયા છે રાજીવ ગાંધી ભવનની અંદર, એ બધાને તમારે પકડી બહાર કાઢવા પડશે કે હવે તમે આરામ કરો, નવી નેતાગીરી આવવા દો ને છાવવા દો, તો કદાચ થોડી ઘણી કોંગ્રેસ અશોકભાઈ કોઈ સોલ્યુશન આવશે? એમ નહીં અશોકભાઈ, વાત તો ચલો પહોંચી, પણ કોઈ સોલ્યુશન આવશે? બિલકુલ. આમાં તમને વાત કરી દઉં કે પક્ષની અંદર તમામ પ્રકારના ફોર્મ છે અને તમામ પ્રકારની પદ્ધતિઓ છે. રાજકીય પક્ષ છે, વર્ષો સુધી કેન્દ્રમાં સત્તા પર રહ્યા, ગુજરાતમાં રહ્યા. એમને 140 વર્ષ કોંગ્રેસ હતી અને છે, રહેવાની છે. હવે શિસ્ત સમિતિ છે કોંગ્રેસ પાસે. આ ગુલાબસિંહે જે વાત કરી છે એ વાત જો કોઈ ફરિયાદ કરશે, ત્યાં પહોંચશે તો શિસ્ત સમિતિ એમની સામે પગલા ભરશે. ભૂતકાળમાં કેટલા લોકોને 6 વર્ષ માટે કાઢી મૂકવામાં આવે છે. એટલે પક્ષ માટે પોતાની આખી સિસ્ટમ અને પદ્ધતિ છે, અને એ પ્રમાણે પક્ષ પોતે કામ કરે જ છે. છેલ્લી વાત, આંતરિક વિવાદ મને કહો કયા પક્ષમાં નથી? ભાજપમાં નથી? ત્યાં ડેમેજ કંટ્રોલ થઈ જાય છે, પણ અશોકભાઈ ત્યાં ડેમેજ કંટ્રોલ થાય છે. ધારાસભ્ય વિરુદ્ધમાં પહોંચી ઓપનલી મેં પોતે ડિબેટ કરી હતી. પ્રશાંતભાઈ હતા, ચૈતન્યસિંહ ઝાલા, મેં પોતે બેસાડ્યા હતા અને મેં એમની જોડે ચર્ચા કરી હતી. એટલે હું એમ નથી કહેતો કોઈ જગ્યાએ નથી થતું, એમ બધે જ થાય છે, પણ ડેમેજ કંટ્રોલ અને એની પાછળના જે સોલ્યુશન ઉપર પણ ચર્ચા કરવી જોઈએ. રાજુલભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ 30 સેકન્ડ, શું લાગે છે કે ના તરત કોઈ નિરાકરણ આવશે? તેમ આપણે આશા રાખીએ કે જેમ પ્રશાંતભાઈએ કહ્યું એમ કોંગ્રેસનું મોવડી મંડળ કાંઈક આ પરિસ્થિતિનો ઉકેલ લાવે. કારણ કે મેં આપણા ચર્ચાની શરૂઆતમાં જ કહ્યું એમ કે છેલ્લા 20-25 વર્ષથી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે 5-7 જણા જ ફરતા રહ્યા છે, અને એ 5-7 જણા જે ફરતા હતા એમાંથી 2-3 જણા ભાજપમાં ગોઠવાઈ ગયા છે. એટલે હવે કોઈ પ્રશાંતભાઈએ જેમ કહ્યું એમ
કોઈક નવી નેતાગીરી રાહુલ ગાંધીની ઈચ્છા છે એ ઊભી થાય અને કાંઈક જો કોંગ્રેસ જો ગુજરાતમાં ગોઠવાય, આપણે વાત ઈચ્છીએ છીએ કે કોંગ્રેસ મજબૂત જ બને, એક મજબૂત વિપક્ષ ઉભો થાય, એમ આપણે ચૂંટણી વખતે અવારનવાર ચર્ચાઓ કરી છે. એ ગુજરાતમાં એક મજબૂત વિપક્ષ ઉભો થાય એવી આપણે આશા રાખીએ અને આશા રાખીએ કે ગુલાબસિંહના જો નિવેદન આવ્યું છે એને પોઝિટિવલી કોંગ્રેસનું મોવડી મંડળ લે અને અમિત ચાવડાથી માંડીને બધા જ લોકો એના ઉપર કોઈક ડિસ્કશન કરે તો એક સારી દિશાનું એ પગલું બની રહેશે. અન્યથા તો જે કોંગ્રેસની દશા અત્યારે ચિંથરે હાલ છે એ વધારે ને વધારે બગડતી જશે. હવે રહ્યું કે હવે આગામી સમયમાં કોંગ્રેસની પરિસ્થિતિને લઈને હવે ક્યારે યોગ્ય ચર્ચા થશે અને તેની સાથે અમિત ચાવડા દ્વારા હવે ફરી એકવાર જે બેઠી કરવા માટે એક નવો જોમ જુસ્સો પણ લાવવા માટે કે નવો ઉત્સાહ લાવવા માટે હવે કેવી રીતના પ્રયત્ન કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે જ રાજુલભાઈ, અશોકભાઈ અને પ્રશાંતભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં આપશે. નમસ્કાર.